પોકાર, ચેરમેન કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસ। આજે છેલ્લા 100 દિવસ થયા વાંઢિયા ગામની અંદર જે વીજ લાઇન, પાવર ગ્રીડ લાઇન નખાઈ રહી છે અદાણી કંપનીની, જેના માટે ખેડૂતો આંદોલન કરે છે, તેમના પરિવારના બહેનો એમની સાથે આંદોલનમાં છે। આજે 100 દિવસ થયા, આ મુદ્દાનો હલ આજ દિન સુધી હજી સુધી કોઈ આવ્યો નથી। ના કોઈ સરકાર, ના પ્રશાસન, ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ કંપની સાથે બેઠક કરી અને ખેડૂતોનો હલ લાવવા માટે તૈયાર નથી। આજે આ આંદોલન જે ચાલી રહ્યું છે એમાં જાણે વહેતી ગંગાની અંદર બધા અલગ અલગ સંગઠનો, અલગ અલગ રાજકીય પાર્ટીઓ પોતાના હાથ ધોઈ અને વિડીયો બનાવી અને પોતાની ટીઆરપી વધારવાના પ્રયત્નો કરે છે। ચાલુ સરકારના અમારા કચ્છ જિલ્લાની વાત કરીએ તો ભચાઉ રાપરના ધારાસભ્ય એમના પુત્રે હમણાં એક સમારંભની અંદર એવું નિવેદન આપ્યું કે પોતાની બેન દીકરીઓને આગળ કરી અને 2-5 લાખ રૂપિયા જે મળે છે એ લેતા નથી અને એમનો ઉપયોગ કરવામાં આવે છે। મારે એ ધારાસભ્યના પુત્રને ખાલી એટલું જ કહેવું છે કે તમારા પિતાશ્રી ચૂંટાયેલા ત્યાંના પ્રતિનિધિ છે, જનપ્રતિનિધિ છે। આજે કચ્છના એમપી એટલે કે સાંસદ વિનોદભાઈ ચાવડા હોય કે બીજા પણ ભાજપના કાર્યકરો હોય, જો 100 દિવસ સુધી ચાલતું આંદોલન છે એ આંદોલનનો જો એનો કોઈ નિર્ણય નથી આવતો તો આમાં ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે કોઈ કિસાનોના સંગઠન હોય તો એને શા માટે આગળ આવવું પડ્યું છે ને શા માટે ત્યાં સુધી પહોંચવું પડ્યું છે? તમે જો કિસાનોના પ્રશ્નો હલ કરવા માગતા હો તો આજે છેક સુરતથી કરી અને જયેશ પટેલ, દ્વારકાથી કરીને પાલભાઈ આંબલિયા અહીંયા સુધી આવી અને કલેક્ટરને જે નીતિ નિયમ મુજબ 1885ના કાયદા પ્રમાણે નોટિસો આપી અને એના પછીના જે વળતર બાબતે જે ખેડૂતોને અન્યાય થાય છે એ બાબતે જો અહીંયા 24 પ્રશ્નો પૂછીને જતા હોય ત્યારે તમે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું કરો છો? બીજો સવાલ એ છે કે તમે મા બેન દીકરીઓને આગળ કરવાની વાત કરો છો તો શરમ તો તમને આવી જોઈએ કે તમારા વિસ્તારની મા બેન દીકરીઓને જ્યારે આંદોલન પર ઉતરવું પડે છે તો તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું કરો છો? જો તમારી વિસ્તારની મા બેન દીકરીઓની ઇજ્જત તમને વાલી હોય તો તમારે આ મામલે કિસાનોના સમાધાન માટે પ્રશાસન કે અદાણી કંપની સાથે તમારે એની બેઠક કરાવવી જોઈએ અને એનું સમાધાન લાવવું જોઈએ। પરંતુ આ તમે નથી કરી રહ્યા એનું એક જ કારણ છે, કચ્છની સમગ્ર કિસાનો અને સમગ્ર જનતા જાણે છે કે આ ટાવર લાઇનના જે થાંભલાઓ નખાય છે, જે પણ કાંઈ થાય છે એના દલાલો અને એના કોન્ટ્રાક્ટરો કોણ છે? આ કોન્ટ્રાક્ટરો તમે જ સત્તાવાળાઓ, તમે કોન્ટ્રાક્ટ લઈ અને આ વીજ લાઇન નાખવા માટેના તમે કોન્ટ્રાક્ટ લીધા છે। એટલા માટે જ ખેડૂતોને અત્યારે અન્યાય થાય છે અને ખેડૂતોને વળતર પૂરું નથી મળી રહ્યું। પરંતુ હવે તમે જ્યારે કીધું જ છે કે આની અંદર કોંગ્રેસના માણસો વિરોધ કરાવે છે, પણ હવે જાહેરમાં હું કિસાન કોંગ્રેસના ચેરમેન તરીકે તમને કહું છું કે આ કિસાનોના પડખે અમે કોંગ્રેસના કાર્યકરો અને કિસાન કોંગ્રેસ એમની સહારે આવશે અને એમને અન્યાય જે થાય છે વળતર બાબતે એ વળતર અમે પૂરું અપાવીને જંપીશું।